સતત વિવાદમાં રહેતી અમરેલીની ધારી નગરપાલિકા ફરી એકવાર વિવાદનું કેન્દ્ર બની છે અને વિકાસના કામોની વાતો થઈ પણ ભૂગર્ભમાં ગટર જેવી મૂળભૂત સુવિધાઓ પણ પૂરી પાડવામાં ત્યાં આવતી નથી, જેના કારણે સ્થાનિકો ભડક્યા છે, જેની વિગતે વાત કરશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ધારી નગરપાલિકા તેની કામગીરીને લઈ સતત વિવાદમાં રહેતી હોય છે। નગરપાલિકાના અસ્તિત્વમાં આવ્યા ત્યારથી જ તેની કાર્યક્ષમતાને લઈ ગંભીર સવાલો ઊભા થતા હોય છે। કચરા વ્યવસ્થાપન, નિયમિત પાણી વિતરણ અને ભૂગર્ભમાં ગટર જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નગરપાલિકા સતત નિષ્ફળ થઈ હોવાના આક્ષેપો થતા રહેતા હોય છે। વિકાસના નામે માત્ર ફાઇલોમાં કામ ચાલે છે, જ્યારે જમીન પર નજર કરીએ તો મુશ્કેલી સિવાય લોકોને ત્યાં કશું જ મળતું નથી। તાજેતરમાં ધારી નગરપાલિકાના ખીમડી વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણીથી લોકોના ઘરમાં તે પાણી ઘૂસી ગયા છે। ભારે ખળબળાટ મચ્યો છે, ઘરોમાં દુર્ગંધ, અવ્યવસ્થા, રોગચાળાનો ખતરો ઊભો થયો છે, છતાં નગરપાલિકા તરફથી કોઈ પણ તાત્કાલિક અને નક્કર કાર્યવાહી જે છે કરવામાં આવતી નથી। સ્થાનિક રહેવાસીઓએ અનેક વખત નગરપાલિકામાં રજૂઆતો કરી, દાવાઓ કરવામાં આવ્યા, પરંતુ દરેક વખત તેમને માત્ર આશ્વાસનો જ મળ્યા છે। નજર કરી તે દ્રશ્યો પર અને સાંભળી સ્થાનિકોનું શું કહેવું છે। મારું નામ ઈલાબેન છે। અમારા ઘરમાં પાણી બધાયનું અંદર આવે છે। અટાણે અમારા છોકરીમાં એમનું પાણી ભર્યું છે અને અમે નાહી શકતા નથી। ટાણે પાણી જાય પછી અમે બધા નાવી, અત્યારે ભર્યું છે અંદર ફળિયામ ચોકડીમાં અને અમે બંધ કરી દીધું। અમારે એક આ બંધ કરાવી દો એટલે તમારો ઉપકાર છે, બસ અમારે એટલું જોઈએ છે। મારું નામ દિનેશભાઈ, ભીમખીડીપરામાં હું રહું છું। અમારે ગટરનો પ્રોબ્લેમ છે, અમે ઘણી વાર રજૂઆત કરી છે, કોઈ ધ્યાન દેતું નથી અમારામાં। અમે ગરીબ માણસ એવી હાવ ને ઘરે પાણી ઘરની અંદર ઘરી જાય છે, અમે જમવા બેવી તે અમારે વાસથી રહેવાતું નથી, બદબૂથી। ઘરમાં કરે છે, આનું તો કામ કરો, હવે રહેવાતું નથી હે, તો પછી આનું કામ કરો, હવે કેમ આમાં રહેવું? લોકો આજે ખુલ્લેઆમ સવાલ કરી રહ્યા છે, શું ધારી નગરપાલિકા કોઈ મોટી દુર્ઘટના થાય પછી જાગશે? શું કોઈ ગંભીર બીમારી ફેલાશે ત્યારે તંત્ર હરકતમાં આવશે? ટેક્સ ભરીને પણ જો નાગરિકોને ગટરનું પાણી ઘરમાં સહન કરવું પડતું હોય તો આવી નગરપાલિકાનો શું અર્થ છે? આ મામલે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે સ્ટાફની અછત હોવાને કારણે કામગીરીમાં અવરોધ આવતો હોવાનું જે કારણ છે, પરંતુ નગરજનો માટે આ જવાબ સ્વીકાર્ય નથી। સ્ટાફની અછતના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ખેલ થાય છે, કેટલું યોગ્ય? નગરપાલિકાની જવાબદારી બચાવવાનો આ શું પ્રયત્ન છે? ચીફ ઓફિસર તરફથી ટૂંક જ સમયમાં લોકોની અપેક્ષા મુજબ કામગીરી કરવાની ખાતરી આપવામાં આવી તો છે, પરંતુ ધારીના લોકો હવે વચન નહીં, લોકોને કામ જોઈએ છે। પ્રશ્ન એક જ છે, ટૂંક સમય ક્યારે આવશે અને ક્યાં સુધી ધારીના નગરજનોને ગંદા પાણી અને દુર્ગંધ વચ્ચે જીવવું પડશે?
આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.